બગદાણા જેવા વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ છે। હા મિત્રો, ફરી એકવાર કોળી સમાજના લોકો સાથે અન્યાય થયો છે। કેમ કે મિત્રો બગદાણામાં જેવી રીતે ખુલ્લેઆમ મેદાનમાં હતા એવી રીતે પિન્ટુ કોળીએ ખુલ્લેઆમ તો મિત્રો બગદાણા વિવાદની જેમ જ અત્યારે પણ કોળી સમાજ સાથે અન્યાય થયો છે કે એવી ઘટના ઊભી થઈ છે। મિત્રો વાત કરીએ તો બોટાદના નાગનેશ નદી એટલે કે નાગનેશમાં ભાદર નદીમાં નાવાના નિજીવી મામલે ફક્ત ને ફક્ત લોકો નાવા ગયા હતા યુવાનો। આ યુવાનો નાવા ગયા અને નાવાની નાની એવી વાતોની અંદર કોળી સમાજ અને દેવી પૂજક સમાજના લોકો સામસામે આવી ગયા। તો મિત્રો જેવી રીતે બગદાણાની અંદર જે વિવાદ ચાલ્યો હતો મિત્રો વાત નાની હતી અને અત્યારે જે બોટાદની અંદર નાગનેશ ગામની અંદર જે ભાદર નદીના અંદર જે ફક્ત નાવાની નાની એવી વાતની અંદરથી એવડી મોટી ઘટના ઊભી થઈ ગઈ છે કે કોળી સમાજને એક થવું પડ્યું છે। હા મિત્રો, બગદાણાની અંદર જેવી રીતે લોકો એક થયા હતા કોળી સમાજના ન્યાય માટે, તો મિત્રો અત્યારે પણ કોળી સમાજના લોકો સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? મિત્રો આવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે। કેમ કે પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના આગેવાન છે અને કોળી સમાજના લોકોને ન્યાય અપાવવા માટે સપોર્ટ કરવા માટે અત્યારે તેઓ એક બીડું હાથ ધર્યું છે કે મેદાનમાં આવ્યા છે। મિત્રો બગદાણાની અંદર જેવી રીતે આવ્યા હતા એવી જ રીતે અત્યારે બોટાદના નાગનેશ ગામની અંદર જે ભાદર નદી છે એ ભાદર નદીની અંદર યુવકો સાથે નાવાના મામલે એટલે કે ખાલી નાવા ગયા હતા અને નાવામાંથી જેવો હુંબાળો થયો છે અને ત્યાર પછી એવી ઘટના ઘટી છે કે અમુક લોકોને તો હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। તો મિત્રો શું છે આ આખી ઘટના? વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો તો વિડીયોની અંદર તમને જણાવશું કે પિન્ટુભાઈ કોળી પણ તે જગ્યા ઉપર પહોંચ્યા છે અને પિન્ટુભાઈ કોળીનો એક વિડીયો વાયરલ થયો છે। કોળી સમાજના આગેવાન છે અને તેઓ અત્યારે કોળી સમાજના લોકોને સપોર્ટ કરી રહ્યા છે। પણ મિત્રો અત્યારે જે આ નાગનેશ ગામની અંદર જે નદીમાં ફક્ત નાવાના મામલે જે ઘટના બની છે અને શું છે આ ઘટના? પિન્ટુભાઈ કોળીએ ત્યાં જઈને કહ્યું છે કે કોળી સમાજના લોકો સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? કેમ લોકો આ સમાજના લોકો સાથે વારંવાર આવી ઘટનાઓ ઊભી કરતા હોય છે? મિત્રો આ ઘટના જોવા જઈએ તો ફક્ત ઘટના નાની છે, પણ અત્યારે જે આ ઘટના પછી જે ત્યાંનો માહોલ ખરાબ થયો હતો અને માહોલ ખરાબ થયા બાદ જે લોકોને ઈજાગ્રસ્ત થયા છે, જે લોકોને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યાં પિન્ટુભાઈ કોળીએ મુલાકાત કરી છે અને પિન્ટુભાઈ કોળી મુલાકાત કર્યા બાદ તેઓનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમને આ વિશે શું કહ્યું છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું। કેમ કે મિત્રો અવારનવાર તમે સોશિયલ મીડિયાની અંદર વિવાદોનો જોતા હશો, પણ મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળીનો એક વિડીયો આવ્યો છે, ફરી એકવાર સામે આવ્યો છે। કેમ બગદાણાની અંદર જેઓએ ન્યાય અપાવવા માટે મેદાનમાં રહ્યા હતા, ખડે પગે ઊભા રહ્યા હતા, એવી જ રીતે અત્યારે પણ કોળી સમાજના લોકો સાથે જે ઘટના બની છે એ ઘટનામાં દેવી પૂજકના સામાનના લોકો પક્ષના છે એવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું અને આ ઘટના પાછળ શું છે આખી સચ્ચાઈ? ફક્ત નાવાની લોકો એટલે કે જે યુવાનો નાવા ગયા હતા અને નાવામાંથી નાની અમથી બોલાચાલીમાંથી આ આખું ઘટના બની ગઈ છે અને આ ઘટના એટલી અત્યારે બની ગઈ છે કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે, જ્યાં પિન્ટુભાઈ કોળી પણ ત્યાં પહોંચી ગયા છે કોળી સમાજના જે યુવાનો સાથે ઘટના બની છે એમને ન્યાય અપાવવા માટે। તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું। આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? બાકી પિન્ટુભાઈ કોળી ત્યાં પહોંચ્યા છે, પિન્ટુભાઈ કોળી માટે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે પિન્ટુભાઈ કોળી ત્યાં પહોંચ્યા છે એ વિડીયો જુઓ। ફરી વખત કોળી સમાજના લોકો ઉપર થયો નાગેશનર, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ અત્યારે હાલ એ સબિયા હોસ્પિટલ ખાતે એડમિટ છે। ત્યારે યુવા કોળી એકતા સંગઠનનું નામ નહીં પરંતુ કામ બોલે છે। તાત્કાલિક